કચ્છના કામદાર અગ્રણી અને રોટરી આરસીસીના પ્રમુખ જ્યોતિબેન ભટ્ટે કામદારના પ્રશ્નો અંગે વિવરણ કરતા ખાસ કરીને કચ્છમાં ખેતી, બાંધકામ ક્ષેત્ર અને કંપનીઓમાં રોજગારી મેળવતા કામદારોનો સમાવેશ થાય છે, જે અશિક્ષિત અને અસંગઠિત સર્વંગમાં સમાવેશ થતા લોકસમૂહનો ભાગ છે. તેઓ પોતાના હકો અને અધિકારો પ્રત્યે અજાણ છે, તેથી શોષણનો ભોગ બનતા હોય છે. જે માટે આવા વર્ગના લોકોમાં જાગૃતિ આણવાના ઉદ્દેશ્યથી રોટરી ક્લબના સથવારે એક કાયમી માર્ગદર્શન હેલ્પ ડેસ્ક શરૂ કરતા ખુશી વ્યક્ત કરી હતી. રોટરી ડિસ્ટ્રિક્ટ 3055ના આરસીસી કમિટીના વાઇસ ચેરમેન પ્રફુલ્લ ઠક્કરે લેબર ડે તથા ગુજરાત ગૌરવ દિનનું મહત્વ સમજાવતા ઇંગ્લેન્ડમાં 1 મે 1887ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા થયેલ કામદારો પરના અત્યાચારના કારણે લગભગ 100 જેટલા કામદારોના અવસાનના કારણે સમગ્ર વિશ્વમાં કામદારોના ઉત્કર્ષ માટે મનાવવામાં આવતા લેબર ડે ઉપરાંત 1 મે 1960ના રોજ ગુજરાત મહારાષ્ટ્ર યુતિમાંથી બંને રાજ્યો અલગ થયા તેના માનમાં ઉજવવામાં આવતા ગુજરાત સ્થાપના દિવસની તારીખ રસિક હોવાની વાત કરી હતી. પ્રથમ માર્ગદર્શન સેમિનારમાં ભુજના જાણીતા નોટરી એડવોકેટ બહેનો દક્ષાબેન સોની તથા આરતીબેન ઝાલાએ રોટરી દ્વારા મળેલ તક બદલ ખુશી વ્યક્ત કરતા ઉપસ્થિત સમૂહને માર્ગદર્શન આપતા ભવિષ્યમાં બહેનો, બાળકો તથા કામદારોના ઉપસ્થિત થનાર પ્રશ્નો માટે પોતાના મોબાઈલ પર સંપર્ક કરવાથી પ્રશ્નોના નિરાકરણ અર્થે સક્રિય રહેવાની ખાતરી ઉચ્ચારી હતી. આજના કેમ્પમાં કચ્છના લેબર કોન્ટ્રાક્ટર દિનેશ ગોસ્વામીએ કામદારોને સ્પર્શતા પ્રશ્નો અંગે વિશેષ છણાવટ કરી હતી. પ્રારંભમાં રોટરી પ્રમુખ ભાવેશ પટેલે સૌને આવકાર્યા હતા, જ્યારે મંત્રી અશરફ મેમણે બુકેથી સૌ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આભાર વિધિ તિલક કેશવાણીએ કરેલ હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર ઉર્મિલ હાથીએ કરેલ હતું. નરેન્દ્ર ગોળ, સુરેશ ભટ્ટ, નાગર મહિલા મંડળના પ્રમુખ બંશ્રીબેન મહેતા, દિલીપ રબાડી વગેરે સહયોગી રહ્યા હતા.